નવનિયુક્ત મંત્રીઓ કે જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે। શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક। આજે સાંજ સુધીમાં મળી શકે છે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક। તો શપથ ગ્રહણ પહેલા પણ જે નવા મંત્રીઓ છે તેઓની પાઠશાળા યોજાઈ। તમામ લોકો મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે તમામ મંત્રીઓને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને હવે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર પહોંચવા ફરી એક વખત સૂચના આપી દેવામાં આવી છે। શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને નવનિયુક્ત મંત્રીઓની બેઠક મળશે। જે અલગ અલગ વિભાગ છે, ખાતા ફાળવણી છે, તેને લઈ પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સાંજ સુધીમાં રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પણ મળી શકે છે। હજી સુધી તેને લઈ કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ જે આ બેઠક છે નવનિયુક્ત મંત્રીઓની, તે બેઠક પૂર્ણ થયા બાદ સ્પષ્ટ માહિતી સામે આવશે કે નવનિયુક્ત મંત્રીઓ જે છે તે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે કે નહીં। પણ ખાતા ફાળવણીને લઈ તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આપ આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કે મહાત્મા મંદિરથી એક બાદ એક જે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તે મંત્રીઓ બહાર આવી રહ્યા છે। તેમના સમર્થકો પણ ખુશી જોવા મળી રહી છે। સમર્થકોના જમાવડા વચ્ચે જે નવનિયુક્ત મંત્રીઓ છે તે મહાત્મા મંદિરથી બહાર નીકળી રહ્યા છે અને પ્રોટોકોલ સાથે હવે તેઓ એક બાદ એક મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચશે અને ત્યાં પહોંચી અને બેઠક જે છે તે બેઠકનું આયોજન છે તે બેઠકમાં સહભાગી થશે। આપ આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તમામ નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચવા જે પ્રકારે સૂચના આપવામાં આવી છે તે સૂચના પ્રમાણે જ તેઓ હવે મુખ્યમંત્રી નિવાસ સ્થાન માટે રવાના થઈ રહ્યા છે। મહાત્મા મંદિર ખાતેથી તેઓ નીકળી રહ્યા છે। ત્યારે ખાતાની ફાળવણીને લઈ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ અન્ય અલગ અલગ ચર્ચાઓ પણ થશે। ત્યારે આજે સાંજે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી શકે છે। આ બેઠક પૂર્ણ થાય ત્યારબાદ જે હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ દેખાયા હતા। જીતુ વાઘાણીને પણ આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે આસપાસ તેમના સમર્થકો અને સમર્થકોના જમાવડા વચ્ચે જ જીતુ વાઘાણી કે જે પરસ્પર વાતચીત કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે, સમર્થકો સાથે તેઓ ફોટા પડાવી રહ્યા છે। રી એન્ટ્રી મંત્રીમંડળમાં જીતુ વાઘાણીની જોવા મળી। રૂપાણી સરકારમાં જીતુ વાઘાણી મંત્રી હતા, ત્યારબાદ ફરી એક વખત હવે દાદા સરકારમાં જીતુ વાઘાણી કે જેઓને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે। જે નવનિયુક્ત મંત્રીઓ છે તે તમામ નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે।